એડ થઈ જાઓ બધા ફટાફટ લાઈવમાં. બધા જ મીડિયા વાળા પણ મારી સાથે એડ થઈ જજો. થેન્ક યુ સો મચ બધાનો સપોર્ટ આપવા માટે. ચાલુ લાઈવમાં થોડી વાર મને કોઈ કોલ ના કરતા પ્લીઝ. એક વર્ષ પછી આજે ધારાને ન્યાય તો ન મળ્યો કહેવાય હજુ, પણ હા એના આરોપી પકડાણા ને એની એક ખુશી પણ છે, દુઃખ પણ છે આપણને કે ધારા આપણા વચ્ચે નથી. પણ ધારાને ન્યાય ત્યારે જ મળશે હજુ કે આવા પાખંડી નરાધમોને ફાંસીની સજા મળે. તો હું થેન્ક યુ સો મચ તો આપણા ગુજરાત પોલીસનું પણ કરવા માંગુ છું કે એ લોકોની ટીમે આટલી મહેનત કરી અને અત્યાર સુધી પોલીસને કઈ પુરાવા નતા મળતા ને એના માટે પણ કહું કે પોલીસને ગેરમાર્ગે દોરાવવામાં આવેલી. અને એ પણ મેં કીધું તું કે પોલીસને ગેરમાર્ગે લઈ જાય છે આ ઢોંગી ભૂવો. તમે લોકો વિચારો તો ખરા. અને હજુ પણ એક વસ્તુ ભૂલતા નહીં આ કીર્તિ પટેલની કે આની અંદર સુરજ બુવાજીનું આખું ફેમિલી સંડોવાયેલું છે. ગેમ પ્લાનિંગ સાથે મારી બેનની હત્યા કરી ધારાની. પૂરા ગેમ પ્લાનિંગ સાથે સુરજ બુવાજીએ એના પપ્પાએ ન્યૂઝમાં આપી દીધું હતું કે મારા દીકરાનું કોઈ પ્રોપર્ટીમાં કે કોઈ જગ્યાએ હક નહીં લાગે અને મેં એને જાયદાદમાંથી બેદખલ કરી દીધો છે. આવું ન્યૂઝપેપરમાં આપીને પછી આખા ફેમિલીએ કાવતરું રહીચું મારી ધારાને મારવા માટેનું. અને ધારા એટલી નીડર તો હતી હો કે કોઈની વાતમાં એમ તો ન આવે, પણ આ લોકો એને જૂઠું બોલીને એને લઈ ગયા કે આપણે આપણા કેસના પૈસા ભરવાના છે. તો હાલ આપણે આપણા ગામ જવું પડશે પૈસા લેવા માટે. તું ગાડીમાં હાલ આપણી હારે પૈસા લેવા માટે. અને એને જૂઠું બોલીને અંધારામાં લઈ ગયા. ખેતર જેવી જગ્યામાં લઈ ગયા છે, કોઈ સીસીટીવી ફૂટેજ નતા. હે ઓલો ગુંજન જે મોટી મોટી સલાહકાર ઠોકતો તો અને મને ગાળો દેતો તો, હે ગુંજન પાપના ઘડા તો બધાના ફૂટશે. સમય બધાનું ફળ આપે છે. તમારી આંખે તમે જોઈ લીધું કે એક વર્ષ દિવસથી હું કહેતી હતી કે આની અંદર બહુ મોટા પ્લાનિંગ સાથે ધારાને મારવામાં આવી છે, પણ કોઈ મારી વાતને માનતું નતું. કોઈ મારી વાતને માનતું નતું. હું પુકારીને કહેતી હતી કે મોટા આઈડી વાળા સપોર્ટ કરો. જો મોટા આઈડી વાળાએ સપોર્ટ કર્યો હોત ને તો ધારાને છે ને બહુ જલ્દી ન્યાય મળ્યો હોત. એક વર્ષ દિવસ નો લાગ્યું હોત. જો તમારા બધાનો સપોર્ટ મળ્યો હોત ને મને, તમે લોકો તો સુરજ બુવાજીથી બીતા હતા. મને તો મારી નાખવાની ધમકીઓ આવતી હતી, પણ હું મરવાથી તો બીતી નથી. હું મોત ને કફન તો જોડે જ રાખું છું. અને સુરજ બુવાજી એક મેલડી માના ભુવા હતા, તો મારી માં મેલડી એક સ્ત્રી જ છે. હે માં મેલડી એક સ્ત્રી જ છે. તો એ મેલડી માને જ કીર્તિ પટેલની પ્રાર્થના હતી કે માં મેલડી તમે એક સ્ત્રી છો ને, તો એક દીકરીનું દુઃખ તો તમને ખબર પડવી જ જોઈએ. હું હમણાં ઉજ્જૈન ગઈ હતી તો કાલ ભૈરવ દાદાને મેં કીધું તું, તમને લોકોને ખબર હોય તો ત્યાં હવન કુંડ છે ને, ત્યાં ધારાનો પૂજા પેલો હવન કરાવેલો ને બધું કરાવેલા વિડીયો તમે લોકોએ બધા જોયા જ હતા. એ હવન ઉપર ઊભા મારી આંખમાં આંસુ આવ્યા હતા કે ધારા અહીંયા બેઠી હતી. ધારા આ કુંડ ઉપર એને પૂજા કરી હતી. ધારાને સુરજ બુવાજી લઈ ગયો હતો. ઈ કુંડ ઉપર મેં કીધું તું કાલ ભૈરવ દાદાને કે બધાય છોડે, પણ જો તું કાલ ભૈરવ દાદા દુનિયામાં હોય ને તો મને એક જ મહિનામાં રિઝલ્ટ આપજો, તો હું તમારી પાસે પાછી આવીશ ને હું માનીશ કે હા કાલ ભૈરવ દાદા છે. અને કાલ ભૈરવ દાદા છે ઈ કાલ ભૈરવ દાદાએ સાબિત કરી બતાવ્યું. અને હું ઉજ્જૈન પણ બહુ જલ્દી જઈશ કાલ ભૈરવ દાદા પાસે.
હજુ કાલ રાતની જ વાત હું તમને કરું. કાલ રાતની જ વાત હું તમને કરું અને આ વસ્તુ હું કરવાની જ હતી, પણ આજે હું માની ગયો. બાબા બાગેશ્વરને પણ હું આજે માની ગઈ કે હજુ તો હું મારા મનમાં સંકલ્પ કરું છું કે હું બાબા બાગેશ્વર પાસે જઈશ, સ્ટેજ ઉપર જઈને હું સવાલ કરીશ કે આપણી હિન્દુની દીકરી હિન્દુના જ દીકરાએ ખોઈ નાખી છે તો ક્યાં છે? આવો સવાલ હું પૂછવાની જ હતી. પણ મને એટલી તો ખબર છે કે હવે બાબા બાગેશ્વર એકદમ સત્ય છે કે એને કીર્તિ પટેલને તો બોલવું ન પડ્યું, એની અંતરની વાત બાબા બાગેશ્વરે સાંભળી લીધી. કાલ રાતની જ માં અંબેની માં મેલડીની કસમ ખાઈને કહું છું કે કાલ રાત્રે જ હજુ હું કહું છું કે હું આ રીતના સ્ટેજ ઉપર જઈને સવાલ કરીશ અને મારી ધારા માટે હું ન્યાય માંગીશ. અને હજુ હું કહું છું આ નરાધમોનું આખું ફેમિલી અંદર જવું જોઈએ અને બધાને ફાંસી થવી જોઈએ, ફાંસી. બહુ મહેનત કરી છે ધારાના ભાઈએ. ઈ છોકરા એનું ધંધો બધું મૂકીને મહેનત કરી છે ધારા પાછળ. અમે લોકો ક્યાં ક્યાં નથી ગયા ધારા માટે. અમે લોકો એટલું દોડ્યા છીએ ને, પૂછી લેજો બધાને. અને વર્ષ દિવસ થઈ જશે મારી હજુ હાઈલાઇટ સ્ટોરી છે ધારા માટેની. અને આજે હું તમને બધાને કહું છું, રૂવાડા ઊંચા થઈ જાય લોકોના કે આ છોકરી મને સપનામાં કેમ આવતી હતી ને એ હું તમને કહું. એ મને દિલથી બેન માનતી હતી. આ છોકરીનું કોઈ દી મળી નથી, પણ એ મને એટલો ભરોસો મારો કરતી હતી કે દીદી મને ન્યાય અપાવો એમ. રાત્રે મને સુવા નહોતી દેતી. આખી રાત મેં જ્યારે વાતો કરેલી મારા કાનમાં ગુંજતી કે દીદી મારી જોડે આવું થઈ ગયું છે, દીદી આવું ફીલ મને થતું. અમથું મેં નતું ઉપાડ્યું માર્કેટમાં. અને એ છોકરીને મારા ઉપર ભરોસો હતો કે કોઈ સપોર્ટ નહીં કરે ને તો કીર્તિ દીદી કરશે. એને મને બેન માનેલી બેન. એક કઈ વાત હું ધારાને મળી નથી હજુ. ધારા મને મળવાની હતી. હું તમને મેસેજ બતાવું મારા મોબાઈલની અંદર, મેસેજ બતાવું કે ધારા મને મળવા આવવાની હતી. હાઈકોર્ટમાં આવેલી સુરજ બુવાજી નહોતી મળવા દીધી. ધારા કહેતી હતી કે હું નેક્સ્ટ ટાઈમ આવીશ ને દીદી એટલે હું તમને પાક્કું મળીશ. આજ ધારા કોઈ પણ મારું ખરાબ બોલે તો બાજી પડતી હતી. આજ ધારા. અને હું ધારા અત્યારે એની આત્માને શાંતિ હજુ નહીં મળે જ્યાં સુધી આ નરાધમની આખી ફેમિલીને ફાંસી ના પડે. એની અંદર એની વાઈફ સુરજ બુવાજીનો એનો સગો ભાઈ તો અત્યારે અંદર હારે જ છે, એનો બાપ બધા એની અંદર સંડોવાયેલા છે. તો હજુ આ કેસને ઊંડાણ સુધી ઝાંકીને તપાસ કરો કે આની અંદર આનું ફેમિલી સંડોવાયેલું છે. કેમ કે એના બાપે ન્યૂઝપેપરમાં આપી દીધું હતું તો કેમ એના બાપે સુરજ બુવાજીને પાછો ભેગો રહેવા બોલાવી લીધો? દુઃખની વાત તો એ છે કે આજે આપણી વચ્ચે નથી. બધી છોકરીઓને કહું છું જો મારો સપોર્ટ વેલા આપ્યો હોત ને તો એને વેલા ન્યાય મળ્યો હોત. આજે વર્ષ દિવસ થઈ ગયું, 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ 19 જૂને થયું હતું, બસ હમણાં પતશે મહિનો. મોટા આઈડી ને તમારા મોટા ફોલોવર્સ કોઈ જ કામના નથી જો તમે એક દીકરીને માટે ન લડી શકો ને તો. હું રાડો પાડીને કહેતી હતી, પણ જ્યાં સુધી કોઈનો સપોર્ટ ના મળે ને તો એકલી વ્યક્તિથી કાંઈ ન થાય. હું એકલી હતી ને એટલે વાર લાગી. બાકી જો મોટા આઈડી વાળાએ જો સપોર્ટ આપ્યો હોત ને તો આ એક જ મહિનામાં એનો નિવાળો આવે. ઓ ભાઈ કાયદેસર બાપના બોલે. આજે ધારાના ભાઈએ એટલી મહેનત કરી છે, એની મહેનતનો રંગ લાયો. બિચારો ભૂખડ પ્યાસો દોડતો હતો. અને આ સુરજ બુવાજી મને ધમકી આપતો હતો પાછો. હું હમણાં જુનાગઢ ગઈ હતી ને વચમાં તો મને મારવા ગોતતા હતા. તું ક્યાં છું બોલી કે તું ક્યાં છું કે બોલ. અને મેં એડ્રેસ આપ્યું તો લોકેશન આપ્યું તો કેમ નો આવ્યા ભળવા કોઈ. અને ધારા માટે હવે આખી ગુજરાતનો પોકાર મને જોઈએ છે અને સપોર્ટ જોઈએ છે કે આ છોકરીને ન્યાય આપો. બસ એ જ દિવસે ધારાને શાંતિ મળશે એની આત્માને. અને થેન્ક યુ સો મચ અમદાવાદની ક્રાઇમ પોલીસ
જે મહેનત કરી છે, જે નિવાળો લાવ્યા છો, જે શોધ કરી લાવ્યા છો ને આખા ષડયંત્રને, તમારો દિલથી આભાર માનું છું કે તમારી મહેનતને, તમારી ટીમને સલ્યુટ છે મારા કીર્તિ પટેલના, કે આવા આપણા ગુજરાતના પોલીસ એક મા બાપ વગરની દીકરી માટે લડ્યા. તમે ખાલી સ્ટોરી જોવો ને, એને જુનાગઢ થી લઈને આવ્યા ગાડીમાં, ચોટેલા પાસેનું કઈક વાડત કે કયું ગામ કીધું મને, આઈ ડોન્ટ નો, મને નહીં ખબર, પણ ઈ ગામમાં લઈ ગયા. સુરજ બુવાજી જે ગામનો છે ને ઈ ગામમાં લઈ ગયા, અને ત્યાં જઈને ગુંજન આવ્યો. ગુંજન અરે મગજ, હજુ તો આ સ્ટોરી સાચી નથી હો, હજુ આ સ્ટોરી એ લોકોએ કીધી ને એ સાચી નથી. શું ખબર કે આ ધારા ઉપર ગેંગરેપ ના થયો હોય, કેમ કે એને તો સળગાવી નાખવામાં આવી છે. આ નરાધમોએ એના ઉપર શું શું ન કર્યું એવું શું સાબિતી આપો. એટલા માટે હજુ હું કહું છું હાથ જોડીને કે હજુ આની અંદર ઊંડાણ સુધી જાઓ અને હજુ તપાસ કરો. કેમ કે ચોર કોઈ દી એવું ના કે મેં આવી રીતના ચોરી કરી હતી, સાચું ના બોલે તો આવા મર્ડર કરનારા ની સ્ટોરી હજુ સાચી નહીં માનવાની. હજુ મારું કહેવાનું છે કે આની અંદર ઊંડાણ સુધી તપાસ કરો કે ધારા હારે શું શું નહીં થયું હોય, તમે વિચાર કરી લ્યો. એટલે આ વાત માન્યામાં નહીં આવે કે આવી રીતના મર્ડર કરી નાખ્યું, ગળચી દબાવી ના કર્યું, ના. આ વસ્તુ તમે બનાવટી વાત કરે છે સુરજ બુવાજી લોકો, ઢોંગી પાખંડી નરાધમ. તો મારી હાથ જોડીને વિનંતી છે મારા ગુજરાત પોલીસને કે હજુ આની અંદર ઊંડાણ સુધી તપાસ કરો. કેમ કે આ લોકોની કહાની હજુ સાચી નહીં માનતા. જે લોકો ખુલ્લે આમ આવી રીતના ફરતા હતા આટલા સમય સુધી, વર્ષ સુધી, અને પોલીસને ગુમરાહ કરતા હતા, એવા લોકો ઉપર ભરોસો નહીં કરતા. જે માણસ પોલીસને ગુમરાહ કરી શકે છે ને, એ માણસ એની હાથે બનાવેલી કહાનીઓ પણ ઊભી કરી શકે છે, અને વાર્તાઓ ઊભી કરી શકે છે. તો નરાધમો, તમારી આ કહાની માન્યમાં નહીં આવે. કેમ કે ધારા ઉપર શું શું થયું હશે ને તો મારો રામ જાણે. તો આની અંદર હું બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે હવે, અત્યાર સુધી તો તમને સપોર્ટ આપ્યો અંદર ખાને કે નો આપ્યો 2 નંબરની વાત છે, પણ હવે તમે જાણો છો ને તો દિલથી મને સપોર્ટ કરો. મારા આખા ગુજરાતના ભાઈઓને બહેનોને કહું છું, જે મને ગાળો આપે છે ને એને કહું છું, ધારા માટે લડો. હવે આ પાખંડીને ફાંસીની સજા પડાવી જોઈએ ને જોઈએ. હું બધા જ મીડિયા વાળાને પણ કહું છું કે આની અંદર ધારાને ન્યાય અપાવો. હું અઠવાડિયા પહેલા પણ લાઈવ કરીને કહેતી હતી કે કીર્તિ પટેલનો સપોર્ટ આપો કે ન આપો, પણ ધારા ન આપો. એવું સમજીશ હું કે તમે કીર્તિનો સપોર્ટ આપો છો. જો ધારાનો સપોર્ટ આપતા હોય ને તો મેં મારા માટે ક્યારેય કઈ નથી માંગ્યું, હંમેશા કહું છું. આજે મને એક તરફ ખુશી છે ને એક તરફ દુબઈ છે. ધારા નથી આપણી જોડે. પ્રેમ કરો કઈ ગુનો છે? છેલ્લે જયારે સમાધાન કર્યું ને ત્યારે મને છે ને વાત કરાવેલી સુરજ બુવાજી જોડે કે દીદી મેં સમાધાન કરી નાખ્યું છે. તો મેં એને એવું કીધું કે જોજે હો, પેટમાં પાપ ના રાખ્યું હોય આ બુવાએ. તો બિચારી કે ના ના દીદી, એને મને લખાણ આપ્યું, મારી જોડે કર્યું, મૈત્રી કરાર કર્યા બધું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, મને તું સુરજ બુવા જયારે વાત કરાવડાવી દે. તો મારી વાત કરાવડાવેલી આ ઢોંગી બુવા હારે. તો મેં બુવાને એવું કીધું તું, જોજો માં મેળવીને વચ્ચે રાખીને સમાધાન કરજો, પેટમાં પાપ ના રાખતા, બરાબર. બીજી વસ્તુ એ કે ધારા તમને બહુ પ્રેમ કરે છે, ક્યારે દગો ના આપતા, એને લાઈફ ટાઈમ સાચવજો, બરાબર. આવું મેં બુવાજીને કીધું કે ના ના બેન, મને કે ના ના બેન સાચી વાત છે તમારી. મારા ઘરના મને દબાવતા હતા અને મારા ઘરના મને ગોંધી રાખ્યો તો, એટલા માટે હું ધારા ખિલાફ થયો તો. મને બુવાજી આવું કીધું હતું. ત્યારે મેં બુવાજીને કીધું હતું કે કાંઈ વાંધો નહીં, લાઈફ ટાઈમ ખુશ રહ્યો અને ધારાને ક્યારે દુખી ના કરતા. ત્યારે આજ બુવાજી એવું કીધું હતું કે હા બેન પાક્કું. હે ઢોંગી સાલા, તું ધારાને દિલ જીતવા માટે
ઢોંગ કરી ગયો? હે, આવો ઢોંગ કરી ગયો? હું ગુજરાતના જજશ્રીને એક અપીલ કરું છું હાથ જોડીને કે આપણી ગુજરાતની દીકરીને ન્યાય અપાવો અને આ નરાધમને કડકમાં કડક સજા, ફાંસી જેવી સજા અપાવો. આને છોડતા નહીં. જો ગુજરાતની અંદર બીજો બનાવ ન જોવો હોય ને તો આને છોડતા નહીં. આજે ઈ દીકરી જોડે બન્યું છે, કાલે બીજી દીકરી જોડે ન બને ને. એવું ક્યારે કરતા નહીં. બધાના ઘરમાં બેન દીકરીઓ તો છે જ, તો કોકના ઘરમાં કદાચ દુઃખ હોય ને તો ભાગ લેજો. કોકના ઘરમાં પ્રોબ્લેમ થયો હોય ને તેને સપોર્ટ કરજો. તો તમારા ઘરમાં ક્યારેક પ્રોબ્લેમ થાય ને તો બે માણસ દોડીને આવશે. બાપી કોઈ બાપો નહીં આવે હો. કોકના દુઃખમાં ભાગ લેજો, ભાગતા નહીં. જો ભાગશો ને તો તમારા ઘરે પણ આ વસ્તુ થશે ને તો દુનિયા તમારાથી ભાગશે હો. એટલું યાદ રાખજો. અને તમે જોવો તો ખરા કેવો ગેમ પ્લાન. હજુ આ ગેમ પ્લાન ને તો હું તો માન્યમાં નથી રાખતી. પોલીસને ગુમરાહ કરી, પોલીસને. બાકી પોલીસ તો એની મહેનત કરતા જ હતા બરાબર, પણ આ ઢોંગી ભૂવો પોલીસને ગુમરાહ કરતો હતો. પોલીસને ગેરમાર્ગે લઈ જતા હતા. હું સાહેબને કહેતી હતી ત્યાં આગળ કે સાહેબ આ માણસ તમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. બધાને ખબર જ છે, સાહેબોને બધાને, કે કીર્તિ પટેલ પાલડી પોલીસ સ્ટેશનમાં પણ ગઈ હતી ઘણી બધી વાર. મારી પાસે વિડીયોઝ પણ પડ્યા છે. અને સાહેબોને હું કહેતી હતી સાહેબ આ બનાવ બની ગયો છે ધારા ઉપર. ત્યારે એવું કહેવામાં આવેલું કે ગુમ થવાની અરજી હજુ બેન અમે લઈ શકીએ, કારણ કે 18 વર્ષ ઉપરની વ્યક્તિ હતી. અરે યાર, 18 વર્ષની ઉપરની હતી તો એનો મતલબ એવો તો નથી ને કે આવા નરાધમો એના મર્ડર કરી નાખે. હું હજુ પણ કહું છું, બે હાથ જોડીને આપણા ગુજરાતના ભાઈઓ અને બહેનોને કે દિલથી સપોર્ટ કરજો આને ફાંસી અપાવવામાં. શું ઓલી ગંગુ પટેલ શું કહેતી હતી? સુરજ બુવાજી જમણ ને બધા ભેગા થઈને પૈસા કાઢો ને ટાટિયા ભંગાવી નાખો. ગંગુ પટેલ, હજુ તો તારા કરમે તારે ભોગવવાના છે, યાદ રાખજે. મને ખોટા કેસમાં સંડોવાવેશ ને તો યાદ રાખજે, હું તો કરમ ઉપર બહુ બિલીવ કરું છું. મારા કાળ ભૈરવ દાદા ઉપર બહુ ભરોસો છે મને, કે જેટલા લોકો મને ખોટા કેસમાં ફસાવવા માંગે છે ને, ઓ ભાઈ, જેલની ધમકી ને ખોટા કેસની ધમકી તો કીર્તિ પટેલને આપતા જ નહીં. કેમ કે કીર્તિ પટેલ એની જાત ઉપર ગર્વ છે કે જિંદગીમાં કોઈનું ખોટું નથી કર્યું. હા, જેને મને ગાળ દીધી હશે એને મેં ગાળ દીધી હશે, બાકી ચાલતા માણસને મેં ચાળો નથી કર્યો હો. એ તો આખું ગામ જાણે છે, મારો સમાજ જાણે છે. કીર્તિનો ચાળો કર્યો હશે ને તો જ કીર્તિ બોલી હશે, કીર્તિને એક ગાળ દીધી હશે ને તો જ બે ગાળ દીધી હશે. આજે વર્ષ દિવસ ઉપર થઈ જશે જે સ્ટોરીમાં મેં નાખ્યું છે. અને દિલથી થેન્ક યુ સો મચ. હજુ પણ કહું છું આપણે ગુજરાત પોલીસને કે સોલ્યુટ છે તમારી ટીમને કે તમે આ મહેનતથી સફળ રહ્યા. ખોલાવડાવ તો બહુ જલ્દીથી હવે આપણે બધા ભેગું થવાનું છે અને ધારા માટે, એના ન્યાય માટે અવાજ ઉપાડવાનો છે. અને મારા ગુજરાતના બધા જ વકીલોને મારી અપીલ છે કે આવા નરાધમનો કેસ કોઈ હાથમાં ના લેતા. હાથ જોડીને કહું છું મારા ગુજરાતના બધા જ એડવોકેટને કે આવા નરાધમનો કેસ કોઈ ના લડતા, તો આને ખબર પડે કે દીકરીની વેદના શું હતી. હું બધા જ વકીલને કહું છું હાથ જોડીને, જો તમે એક દીકરીની વેદના તમને દેખાતી હોય ને તો
આનો કેસ કોઈ હાથમાં ના લેતા. બસ હું એટલું જ કહું છું, જો આના માટે કોઈ પણ લડવા ઊભો થશે ને એ માણસ નિર્દય હશે. એટલે હું કહું છું બધા જ વકીલોને બે હાથ જોડીને તમને કહું છું કે આના માટે કોઈ લડવા ના ઊભા થતા, આનો કેસ કોઈ હાથમાં ના લેતા. બસ પછી અમારી જીત બાકી છે. હજુ અમારી જીત બહુ અધૂરી છે. હજુ તો નામ ખુલ્લા છે, હજુ નામ ખુલ્લા છે, હજુ આનું રિઝલ્ટ બાકી છે, હજુ તો પેપર લખાણું છે, હજુ પેપર લખાણું છે. આપણે હજુ પરીક્ષામાં પાસ થવાનું છે. હું બધા જ હજુ પણ કહું છું આ બધા જ વકીલોને આટલો કટકો સેવ કરીને આપી દેજો કે હાથ જોડીને હું એક અપીલ કરું છું, એક દીકરી હોવાના નાતે, એક હિન્દુત્વના નાતે, એક સનાતન ધર્મના નાતે, કોઈ પણ વકીલ આ દીકરીનો કેસ, આ કહેવાય ને કે આ નરાધમનો કેસ, આ દીકરી સામે લડવા માટે કોઈ ઊભા ના થતા તો આ નરાધમ ઢોંગી ભુવાને ખબર પડશે. અને સમજો એ ઢોંગી ભુવા, તારા જેવા ઢોંગના લીધે ઘણા ખરા સાચા ભુવાને બદનામ કર્યા છે. તે તો આજે માર્કેટમાં જે સાચા ભુવા છે ને એને તારા જેવા ઢોંગી ભુવા છાટા ઉડાડવા માંગતા હતા, પણ ના. હું આજે બધા જ ભુવાજીને કહું છું કે આવા ઢોંગી ભુવાનો તમે લોકો વિરોધ કરો અને જ્યાં એને કૃત્ય કર્યું છે ને દીકરી સાથે એમાં ન્યાય અપાવડાવો મને. બાકી આવા ઢોંગી ભુવાના લીધે કોઈ સાચો ભુવા હશે ને માર્કેટમાં એનો ભરોસો કોઈ નહીં કરે. હો અને જેટલા લોકો આ ગુંજન વિડિયો પોસ્ટ કરીને મને મન ભાવે એવું બોલતો હતો, લાઈવ કરીને મન ભાવે એવું બોલતો હતો, હે આ સુરજ ભુવાજીના લોકો જેટલા ચાહકો હતા ને એને મારે કહેવાનું છે કે હવે મૂકો સ્ટોરી. સોરી, મારું મ્યુટ થઈ ગયું હતું, મને ખબર નથી. હવે સુરજ ભુવાજીના આશિકોને હું કહું છું કે તમે જે સ્ટોરી મૂકતા હતા ને કે લડી લેશું, આમ કરી લેશું, તેમ કરી લેશું, ફલાણું કરી લેશું, ઢુકડું કરી લેશું, હાલો હવે તમે ધારાના ન્યાય માટે મૂકો. તમે તો મેરડી મને ભક્ત છો બધા, હે તો મૂકો ધારાના ન્યાય માટે સ્ટોરીઓ. અત્યાર સુધી તો તમે માણસ ઓળખવામાં ભૂલ કરતા હતા, હવે તો માણસની ઓળખાણ પણ થઈ. હવે તો સપોર્ટ કરો ધારાને, હવે તો સપોર્ટ કરો ધારાને. આ જેટલા લોકો નીચે ગાળો લખે છે ને એને મારા સલ્યુટ છે કે વાહ, તારા ઘરમાં બેન દીકરી નહીં હોય, હે. અને ઈ જેટલા લોકો ગાળો લખે છે ને એ સમજી જવાનું કે સુરજ ભુવાજીના પેડી આવશે, એના મૂતર પીધેલા પેડિયાઓ જે આપણને ગાળો લખવા આવે. બાકી આજે બેન દીકરી માટેનો પ્રશ્ન છે તમારા મોઢામાંથી ગાળ નીકળે ને હાથ હાથ તારી જનેતાને થૂ છે. અને ધારાની બધી જ ફ્રેન્ડોને પણ થેન્ક યુ કહું છું કે દિલથી, ભલે તમે સોશિયલ મીડિયા થકી કે કોઈ થકી સપોર્ટ નહીં પણ મને અંદર ખાને મોબાઈલ થકી બધો સપોર્ટ કર્યો છે ને દિલથી, તો ધારાના ફ્રેન્ડ સર્કલને પણ દિલથી થેન્ક યુ છે અને સલ્યુટ છે કે જે લોકોએ કીર્તિ પટેલનો દિલથી સપોર્ટ કર્યો હતો. ધારાની બધી જ ફ્રેન્ડને થેન્ક યુ સો મચ છે કે તમે ધારા માટે. અને એવું નહીં માનતા હો ધારા મારા સપનામાં આવેલી છે, ધારા એના આખા ફ્રેન્ડ સર્કલના ગ્રુપના સપનામાં આવતી હતી. એનો બેસ્ટ ફ્રેન્ડ સુધીર, બરાબર, પોલ, એ બધી છોકરીઓના સપનામાં આવેલી છે. અંજલિ, પૂજા, બધાના. અને આ બધી જ છોકરીઓને, સુધીરને, બધી છોકરીઓને બધાને વિશ્વાસ હતો કે ના દીદી
તમે ન્યાય અપાવશો અને હજુ ન્યાય અપાવીશ હું એને હજુ ન્યાય અપાવીશ. એકવાર બેન કીધું એની બેન જ હોય અને ધારા હારે હું આખી રાત વાતો કરતી હતી. એક છોકરીની વેદના શું હોય, દિલ તૂટ્યાની મને ખબર હોય, એટલે હું એની સાથે અટેચમાં રહેતી હતી કે તું ઈ કોઈ દી ઊંધું પગલું ના ભરે, કોઈ એના ખોટા વિચાર ના આવે, એટલા માટે હું એની સાથે કન્ટિન્યુ વાત કરતી રાત. અને આજે જેટલા લોકો મને ભલામણ કરતા હતા ને એ લોકોને હાથ જોડીને એટલું કહું છું, હવે તો તમારી સામે સચ્ચાઈ આવી છે, તો હવે તો તમે ધારા માટે લડજો, એને ન્યાય અપાવજો. બહુ મોટા મોટા લોકોની ભલામણો આવતી કે કીર્તિ તું ધારાની મેટરમાં ન પડ, તો હું એમને કહેતી હતી ના, શું હકીકત છે તમારી આંખ સામે આવશે ને ત્યારે તમે મને કહેશો કે ના કીર્તિ તું સાચી હતી અને ઢોંગી ભૂવો ખોટો હતો. તો એ બધા જેટલા મોટા વ્યક્તિઓ મને કહેતા હતા ને કીર્તિ તું છોડી દે, ધારાનો સપોર્ટ ના આપ, ધારા કેવી છોકરી છે, ફલાણું ઠીકણું, આ અરે તમારી તો ધારાને કોઈ ખરાબ તો કહેવાનું આવતું જ નહોતું. અને હજુ કહું છું કે હવે તો તમારી આંખ ખુલી જવી જોઈએ. તો હવે તો ધારાને ન્યાય અપાવો. હાલો હવે ધારાને ન્યાય અપાવો, બહુ જરૂરી છે ન્યાય અપાવો, કેમ કે હજુ તો નામ ખુલ્યા છે, હજુ સજા નથી પડી, તો આને આપણે સજા પણ અપાવવાની છે. ને આ સજામાં એનું આખું ફેમિલી સંડોવાયેલું છે, બરાબર, ઈ ભૂલતા નહીં. અને આ કેસમાં હજુ આની અંદર કડકમાં કડક તપાસ ગોઠવો અને હજુ પણ તમને મળશે આની અંદર હકીકતને પ્રૂફો કે આની અંદર સૂરજ બુવાજીનું આખું જ ફેમિલી સંડોવાયેલું હતું. કેમ કે સૂરજ બુવાજીની વાઈફ પેલા તો ઘરે વહી જાય છે એના બાપના ઘરે, સૂરજ બુવાજીનો બાપ એને ઘર બહાર કાઢી મૂકે છે, પછી ધારાના મર્ડર પછી એની વાઈફ પણ ઘરે આવતી રહે છે અને એનો બાપ પણ એને અપનાવી લે છે. તો વિચારજો આની અંદર કેટલા લોકો સંડોવાયેલા છે. તો આખા ફેમિલીને સજા પડવી જોઈએ. હજુ આની અંદર કડકમાં કડક એક્શન લઈને તપાસ કરો. અને હજુ પણ કહું છું બધા જ વકીલોને હાથ જોડીને નમ્ર મારી વિનંતી છે એક દીકરીના નાતે કે આ ઢોંગી ભુવાનો કોઈ કેસ ના લેતું હાથમાં. હું એવું જ કહેતી હતી ભલે મને મારી નાખવાની ધમકી આપે પણ એક દીકરીને ન્યાય તો અપાવીશ ને હું. કદાચ મેં ન્યા સુધી કીધું તો કદાચ હું મરી જાઉં ને તોય ધારા ન્યાય અપાવું છું. આ શબ્દ મારા લાસ્ટ હતા હમણાં થોડી પહેલા પણ. થેન્ક યુ સો મચ, બધાનો ખૂબ ખૂબ આભાર કે જેટલા લોકોએ સપોર્ટ કર્યો હતો ને ધારા માટેનો, એ મારા ઇન્સ્ટા ફેમિલીને, મારા બધા જ મિત્રોને દિલથી થેન્ક યુ સો મચ કહેવા માંગુ છું. અને હજુ પણ આપણે આની અંદર લડવાનું છે અને આ નરાધમને ફાંસી અપાવવાની છે, બરાબર, પછી જ ધારાની આત્માને શાંતિ મળશે, બરાબર. અને ભૂલતા નહીં આની અંદર કડકમાં કડક તપાસ કરો કે ધારા હારે શું શું નહીં થયું હોય એ વિચારજો, કેમ કે એને મારીને બાળી નાખવામાં આવી છે, એનો કોઈ જ પુરાવો છોડ્યો નથી. તો તમે લોકો માઇન્ડથી વિચારજો, દિમાગથી વિચારજો કે ધારા હારે આ લોકોએ શું શું નહીં કર્યું હોય. હું વિચારું છું ને તો મને બોલી નથી શકતી મારા મોઢામાંથી. હું તો એક છોકરી છું ને એટલે હું ધારાની વેદના જાણી શકું. જો તમારા ઘરમાં બેન દીકરી હોય ને એને પૂછજો કે દીકરીની વેદના શું હોય. તો આના માટે હું કહું છું કે ધારા જોડે શું નહીં થયું હોય એવો વિચાર કરજો કે આ લોકોએ શું નહીં કર્યું હોય ધારા સાથે ત્યાં આગળ. અઠવાડિયા પહેલા પણ મને મારી નાખવાની ધમકી આપતો તો આ ઢોંગી ભૂવો, જે એને કહાની બનાવીને પોલીસને કીધી ને ખોટી છે. હા, એ જગ્યાએ મર્ડર થયું 100% વાત સાચી, પણ એની સાથે કદાચ આ લોકો કેટલા બધા 7 જણા હતા, એની સાથે ગેંગ રેપ નહીં થયો એની શું ખાતરી.
કેમ કે આ લોકોએ કોઈ જ પુરાવા નથી છોડ્યા ધારાના. તો આપણે એક વસ્તુ વિચારવાની છે કે 7 થી 8 જણા એ ધારા જોડે શું નહીં કર્યું હોય. એને ખાલી ગળો ડબોચીને મારી નથી નાખ્યો. ભૂલતા નહીં, જે ગેમ પ્લાન કરી શકે ને કાંઈ પણ કરી શકે ધારા જોડે. એટલે આની અંદર હજુ પણ કડકમાં કડક એક્શન લઈને હજુ તપાસ કરો અને આના રિમાન્ડ લઈને પૂછો. હજુ સાચું બોલ કે તમે લોકોએ ધારા સાથે શું શું નથી કર્યું એવું બોલો. ક્યારે સારું નહીં થાય. હું ચેલેન્જ આપું છું એક દીકરીના નાતે. ધારા તો કદાચ માફ કરી દેશે, બરાબર. હું કહું છું કે જે દીકરી જોડે ખોટું થયું છે ને એનું જિંદગીમાં સારું નહીં થાય. અને કીર્તિ પટેલ જ્યાં સુધી જીવતી છે ને ત્યાં સુધી નરાધમો મારવાની ધમકી તો મને નહીં આપતા. મોતથી તો હું ડરતી જ નથી. જો ભાઈ, મોતથી તો મને બીક લાગતી જ નથી, કેમ કે આજ નહીં તો કાલ બધાને મરવાનું જ છે ભાઈ. આજ નહીં તો કાલ બધાને મરવાનું છે. હું તને કહેતી હતી ને બુઆ, કર્મા બિલીવ. હું વર્ષ દિવસ સુધીમાં એક વર્ષ સુધી હું એકલી પડતી હતી લડવામાં, અવાજ ઉપાડવામાં. એ તો મને જ ખબર છે કે મેં કેવા કેવા કોલ સહન કર્યા છે, કેવી કેવી લોકોની ગાળો સહન કરી છે મેં, કેવી કેવી લોકોની ધમકીઓ સહન કરી છે મેં. તોય ડૈરી નથી હો, મારો પગ પાછળ નથી લીધો મેં. અને ન્યા સુધી કીધું તું ખોટું ઈ ખોટું. આની અંદર મને મારા ઘરેથી પણ કીધું તું કે તું બેટા રહેવા દે, તું રહેવા દે દુશ્મની ઊભી કરવી. મેં મારા પપ્પાને પણ કીધું તું કે ના પપ્પા, આ છોકરી યાર બહુ ખોટું થયું છે, મને લડવા દો, મને બોલવા દો બસ. મારા પપ્પાને પણ મેં કીધું તું. મારા પપ્પા કે તું શું કામ કોકની દુશ્મની ઊભી કરે? મેં કીધું દુશ્મની ઊભી નથી કરતી. આજે આ છોકરી જોડે થયું છે, કાલે મારી હારે થશે તો. મારા બાપને પણ મારો આ પ્રશ્ન હતો. આજે હું, તમે લોકો ખાલી વિચારો કે બનાવ વખતે એને કેવું થયું હશે, ધારાને કેવું થયું હશે. વિચાર કરો તમે, ખાલી વિચારો તો તમારા રૂવાડા ઓછા થઈ જશે. આડી દે હું તો ખાલી વિચારું છું ને તો અત્યારે એટલું વિચારી શકું છું કે જે મને સપનામાં આવી આવીને કહી હતી, મેં બધાને વાત કરી હતી ફોન કરી કરીને કે મને ધારાના સપના આવે છે ને ખોટા ન હોય. જય અંબે. કીર્તિ પટેલ ઢીલી છે એટલે નથી રોતી. કીર્તિ પટેલ આંખમાં આંસુ આજે એટલે છે કે હું એક દીકરી છું ને, તો એક દીકરીનું મહેસૂસ કરી શકું છું અંદરથી દુઃખ કે એની યાર શું થયું હશે. હજુ પણ આ જે સ્ટોરી કીધી છે ને સુરજ બુવાજી લોકોએ, એ સ્ટોરી તદ્દન ખોટી છે. એ હું તમને કહું તદ્દન ખોટી છે. કોઈ આટલી આસાનીથી મારી નાખે, આટલી આસાનીથી મર્ડર કરી નાખે? ત્યાં આગળ પોટ ઉપર ધારા જોડે શું નહીં બનાવ બન્યા હોય. એ છોકરીએ કેટલું સહન કર્યું હશે તો બધા વિચારો. ખાલી આંખ બંધ કરીને ખાલી એકવાર વિચારો. ખાલી ચાલુ લાવે પ્લીઝ, કોઈ કોલ ના કરો ને તો સારું રહેશે. ખાલી હાથ જોડીને કહું છું, આંખ બંધ કરીને ખાલી મહેસૂસ કરો, ધારાને ખાલી મહેસૂસ કરો કે એને એ ટાઈમે કેવું ફીલ થયું હશે. મારથી તો એ વિચારી નથી કરાતો અત્યારે. શું થયું હશે? ક્યારે ઢીલી ન પડે. પણ આજે મને એટલું છે કે આપણા ગુજરાતમાં આટલું બધું ક્રાઇમ, કોઈ દીકરી સેફ નહીં.
તો એક વર્ષ દિવસ સુધી એને પોલીસને ગુમરાહ કરી, એને ગેરમાર્ગે લઈ ગયા પોલીસને. હે, પેલો મોટો ગુનો તો પોલીસને ગેરમાર્ગે લઈ જવાનો, કે તમે પોલીસ જોડે ગેમ રમશો. હે, ચોર 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 પોલીસ રમશો, પોલીસને તમે ગેરમાર્ગે લઈ જશો. તો હું બધા જ સાહેબોને કહું છું, અને રિમાન્ડ મંજૂર થાય ને ટાટ્યો હાજો ના રાખતાનો. જો કીર્તિ પટેલે મોકો આપો તો આહા, જીવતો ન રાખવાને તો એટલો મારું નરા તમને. તો દિલથી બધાને થેન્ક યુ સો મચ કહેવા માંગુ છું, અને હવે મારાથી વધારે નહીં બોલાય, બરાબર? તો સપોર્ટ કરજો ધારાને ન્યાય અપાવવા માટે. અને આ પાખંડી ભુવાના જેટલા બી ગ્રુપના છે, જેટલા બી સંડોવાયેલા છે ને કેસની અંદર, એ બધાને ફાંસીની સજા અપાવો, એ પછી ધારાને ન્યાય મળશે. ચલો, જય હિન્દ, જય ભારત. ઓમ શાંતિની સ્ટોરી બધાય લગાવવાની છે, પછી ધારાને ન્યાય મળે ને ત્યારે સપોર્ટ કરજો મને પ્લીઝ. બધા જ મીડિયા વાળાને વિનંતી છે કે ખૂબ ચકાવો મીડિયામાં અને ધારાને ન્યાય અપાવો. અને ગુજરાતના કે આપણા ઇન્ડિયાના બધા જ વકીલોને અપીલ છે મારી કે આ નરાધમનો કેસ કોઈ હાથમાં ના લેતા. ચલો, જય હિન્દ, જય ભારત.